દેશમાં લોકસભાની ચૂંટણીનું ખરા અર્થમાં આજે બ્યુગલ વાગી ચૂક્યું છે। આજે ચૂંટણી પંચ દ્વારા દેશમાં ફ્રી એન્ડ ફેરમાં ચૂંટણી યોજવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। આજે દેશમાં ચૂંટણી પંચના મુખ્ય અધિકારી રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી અને દેશની 18મી લોકસભા માટે સામાન્ય ચૂંટણી યોજવાની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં દેશભરમાં 7 તબક્કાઓમાં 43 દિવસોની અંદર મતદાન યોજાશે। તો આપણા રાજ્ય ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે, જેમાં દાહોદ લોકસભા બેઠક માટે પણ મતદાન યોજાવાનું છે। ચૂંટણી પંચના જાહેર કરેલા આદેશો બાદ આજે દાહોદ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી લોકસભા ચૂંટણીને લઈને, જેમાં આપણો જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને સાથે સાથે આ ગુજરાતનો જિલ્લો 2 રાજ્યોની રેખાઓને અડીને આવેલો જિલ્લો છે, જેમાં એક બાજુ મધ્યપ્રદેશની બોર્ડર છે તો બીજી બાજુ રાજસ્થાનની બોર્ડર આ આદિવાસી જિલ્લાને અડીને આવેલી છે। અહીંયા આ જિલ્લામાં 1952ની દેશની પ્રથમ ચૂંટણીમાં લોકસભા બેઠકનું નામ દાહોદ પંચમહાલ કમ બરોડા ઈસ્ટ બેઠકના નામે ઓળખાતી હતી જે તે સમયે, અને દાહોદ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત લોકસભા બેઠક ગણવામાં આવતી હતી। 1957માં દાહોદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી। 1962 અને 1967માં આ દાહોદ બેઠક અનુસૂચિત જાતિ એટલે કે SC ઉમેદવાર માટે અનામત બેઠકમાં રૂપાંતરિત થઈ હતી। ત્યારબાદ 1967માં આ દાહોદ બેઠક પુનઃ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે ST અનામત કરવામાં આવી હતી, જે આજ સુધી યથાવત છે। આ દાહોદ બેઠક પર પહેલેથી જ કોંગ્રેસનો દબદબો રહેલો છે, જ્યારે 1957માં નવી રચાયેલી દાહોદ બેઠક પર કોંગ્રેસના લાલજીભાઈ ડિંડોર વિજયી બન્યા હતા, પરંતુ આ દાહોદ બેઠક પર ખરું પ્રભુત્વ તો કોંગ્રેસના સોમજીભાઈ પુંજાભાઈ ડામોરનું રહ્યું હતું। આ બેઠક પર કોંગ્રેસના સોમજીભાઈ પુંજાભાઈ ડામોરે સતત 7 વાર લોકસભા ચૂંટણી જીતી વિક્રમ નોંધાવ્યો છે। 1977થી 1998 સુધી 21 વર્ષમાં યોજાયેલી 7 ચૂંટણીઓમાં સોમજીભાઈ પુંજાભાઈ ડામોરનો દબદબો રહ્યો છે, જ્યારે વર્ષ 2004માં સોમજીભાઈ ડામોરને કોંગ્રેસે લોકસભા લડાવવા માટે ટિકિટ ન આપતા તે વખતે કોંગ્રેસ છોડી ભારતીય નવશક્તિમાં જોડાઈ ગયા હતા અને ચૂંટણી લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો। કારણ કે આ આદિવાસી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો ત્યારે ઇન્દિરાનો પંજો ચાલતો હતો। ત્યારબાદ સોમજીભાઈ પુંજાભાઈ ડામોર 2005માં NCPમાં જોડાઈ ગયા હતા, પરંતુ રાજકારણમાં નોંધપાત્ર સ્થાન મેળવી શક્યા ન હતા। ત્યારબાદ તેઓ 2009માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને તેઓને ફરીથી ભાજપે લોકસભા લડવા માટે ટિકિટ આપી હતી, પરંતુ ત્યારે પણ કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડ સામે 58,536 મતોથી હારી ગયા હતા અને ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા। હાલમાં પણ તેઓ કોંગ્રેસમાં જોડાયેલા છે, પરંતુ ઉંમરના હિસાબે તેઓ કોંગ્રેસમાં દેખાતા નથી। 84 વર્ષની ઉંમર છે તેમની અને તેઓ આજે પણ અખિલ ભારતીય આદિવાસી પરિષદના પ્રમુખ છે। 1999માં ભાજપના બાબુભાઈ કટારાએ આ કોંગ્રેસના ગઢને પરાસ્ત કર્યો અને ભાજપનો દબદબો શરૂ કર્યો। જોકે ત્યારબાદ આ જિલ્લામાં ફરી કોંગ્રેસની લહેર ચાલી હતી, જેમાં UPA 2 માટે લોકસભા લડવા મૂળ સાબરકાંઠાના ધંધાસણ ગામના ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ તેઓ વ્યવસાયે ગોધરા ખાતે તબીબ હતા અને તેઓની સામે 2009માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા સોમજીભાઈ ડામોર હતા। ત્યારે પણ પ્રભાબેન તાવિયાડે આ કોંગ્રેસના ગઢને ફતેહ કર્યો હતો અને ભાજપના સોમજીભાઈ ડામોરને હારનો સામનો કરવો પડ્યો હતો। જ્યારે દેશમાં 2014ની લોકસભા લડવા માટે ભાજપે દેશના વડાપ્રધાનના ચહેરા તરીકે નરેન્દ્ર દામોદરદાસ મોદીને ઉતાર્યા, ત્યારે આ જિલ્લામાં કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડ અને લીમખેડાના વિધાનસભાના તત્કાલીન ધારાસભ્ય તેમજ રાજ્ય મંત્રીમંડળમાં રહેલા જસવંતસિંહ ભાભોરને લોકસભા લડવા માટે દાહોદ લવાયા। ત્યારે દેશમાં મોદી લહેરની શરૂઆત થઈ હતી અને કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડને 2,30,353 જેવા મતોથી કારમી હાર આપી અને મોદી વેવમાં પ્રભાબેન તાવિયાડ હારી ગયા હતા। ત્યારથી લઈને આજ દિન સુધી આ કોંગ્રેસના ગઢમાં કોંગ્રેસનું પતન થતું આવી રહ્યું છે। ત્યારે બીજી વખત 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડની ટિકિટ રાતોરાત કોંગ્રેસના મોવડી મંડળે કાપી અને ભાજપમાંથી આવેલા બાબુભાઈ કટારાને આપી બીજી વાર લોકસભા લડવા ઉતરેલા જસવંતસિંહ ભાભોર સામે બાબુભાઈ કટારાનો 1,27,596 જેવા મતોથી કારમો પરાજય થયો હતો અને આજ દિન સુધી આ આદિવાસી બાહુલ્ય ધરાવતા અને કોંગ્રેસના ગઢ મણાતા જિલ્લામાં ભાજપનો દબદબો રહેલો છે। આ લોકસભા બેઠકમાં
કુલ 7 વિધાનસભાના મત વિસ્તારો સમાયેલા છે, જેમાં સંતરામપુર, ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારિયા, ફતેપુરા, લીમખેડા અને દાહોદ આ 7 બેઠકો અને લોકસભા તેમજ નગરપાલિકાઓ, તાલુકા જિલ્લા પંચાયતો તેમજ સરપંચો પણ ભાજપના પાલામાં છે। ત્યારે 2024ની લોકસભા બેઠક પર ભાજપ પોતાનો દબદબો જાળવી રાખશે કે પછી ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ કમબેક કરશે? કારણ કે આ દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસના પરંપરાગત મતદારો હજુ પણ રહ્યા છે, તેમ છતાંય પણ છેલ્લા કેટલાય દશકોથી કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળે છે। ત્યારે 2024માં ભાજપ પાસે મોદીની ગેરંટી, કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ અને પીએમ મોદીનો ચહેરો અસરકારક રહેશે, તો કોંગ્રેસની પાસે 10 વર્ષથી ચાલી રહેલી એન્ટી ઇન્કમ્બન્સી, સાંસદની ઓછી સક્રિયતા, આદિવાસીના મુદ્દાઓને લઈને ગઠબંધનના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરશે। ત્યારે હમણાં થોડા દિવસો અગાઉ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દાહોદ લોકસભા મત ક્ષેત્રમાંથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા લઈને પ્રવેશ્યા હતા। ત્યારે આ યાત્રાથી કોંગ્રેસના પરંપરાગત આદિવાસી, મુસ્લિમ તેમજ અનુસૂચિત જાતિના મતદારોને અસર કરી શકે તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ યોજાશે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનને હવે કોઈ નવો આદિવાસી ચહેરો ઉતારવો પડશે, કારણ કે હવે આમ આદમી પાર્ટી મતોનું વિભાજન નહીં કરી શકે। પણ યસ પ્રશ્ન તો દાહોદ લોકસભા બેઠક પર અપક્ષોનો અને અન્ય રાજકીય પક્ષોનો જોવા જેવો રહેશે, કારણ કે દાહોદ લોકસભા બેઠક 2024 ઉપર આ લોકો પણ પરિણામને પ્રભાવિત કરી શકે છે કે નહીં, તે તો 4 જૂનના રોજ મતપેટીઓ ખુલશે અને મતદારોનો આ જિલ્લાનો સાંસદ નીકળશે ત્યારે જ ખબર પડશે। તો તમને ફરી એકવાર બતાવી દઈએ કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે અને 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાવવાની છે। આ જિલ્લામાં કુલ 16,22,300 મતદારોમાંથી 7,99,760 પુરુષ મતદારો છે, તો મહિલા મતદારોમાં 8,22,511 છે। અન્ય 29 જેટલા મતદારો મળી અને 16,22,300 મતદારો આ જિલ્લામાંથી ચૂંટણી પંચના ચોપડે નોંધાયેલા છે। ચૂંટણી પંચ ગુજરાતમાં અને દાહોદ જિલ્લાની બોર્ડરો ઉપર પણ નજર રાખશે। 50,000 કરતાં વધુ રોકડ રકમ આધાર પુરાવા વગરની હશે તો તેના સામે પણ કાર્યવાહી થશે, તેવી તમામ તૈયારીઓને જિલ્લા ચૂંટણી પંચે આખરી ઓપ આપી દીધો છે। ક્યાંય પણ આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે અને સોશિયલ મીડિયા ઉપર જૂઠી અને અફવાઓ ફેલાવતી ખબરો પર પણ કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે। બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી યોજવાની તૈયારી ચૂંટણી અધિકારી દ્વારા કરી દેવામાં આવી છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે। તો સાથે સાથે મતદારોને લોભામણી લાલચ આપી મણી અને મસલ પાવરનો ઉપયોગ થતો અટકાવવા માટેની પણ તૈયારી બતાવી દેવામાં આવી છે। ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા ચૂંટણીની તૈયારીઓને લઈને શું માહિતી આપી હતી, સાંભળીએ તેમને। ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભાની ચૂંટણી ડિક્લેર કરી દીધી છે। તો ગુજરાત રાજ્યની જો ચૂંટણી છે એ ત્રીજા ફેઝમાં થવાની છે। એમાં આપણા દાહોદ મત વિસ્તાર છે એમાં પણ ત્રીજા ફેઝમાં ચૂંટણી થવાની છે। તો એમાં જાહેરનામું બહાર પડવાની તારીખ જો છે એ 12મી એપ્રિલ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ જો છે એ 19 એપ્રિલ છે। ઉમેદવારી ચકાસણી જો છે એ 20મી એપ્રિલે થશે અને ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ જો છે એ 22મી એપ્રિલ છે। આ કોન્સ્ટિટ્યુઅન્સીમાં મતદાન જો છે એ 7 મઈના દિવસે થશે અને મતગણતરી જો છે એ 4 જૂનના દિવસે થશે। તો હું દાહોદ જિલ્લાના બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે, ફ્રી અને ફેરલી અને ઇથિકલ વોટિંગ કરે। આપણા મત વિસ્તારમાં 7 એ સીટ છે, એમાં 1958 જેટલા મતદાન મથકો જો છે એના ઉપર 7મી મઈના દિવસે મતદાન થશે। એની સાથે સાથે લગભગ 18,64,000થી વધારે મતદાતાઓ જો છે એ આપણા મતાધિકારનું વાપર કરવાના છે। અહીંયા 7 આપના મદદનીશ ચૂંટણી અધિકારીઓ જો છે એની નિમણૂક કરવામાં આવેલ છે। દરેક એસીમાં 1 મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને લગભગ આપણા અહીંયા ઈવીએમ અને વીવીપેટ જો છે એના એફએલસી વગેરે પૂર્ણ થઈ ગયેલું છે।
એની કામગીરી પણ હવે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન ટૂંક સમયમાં આગલા 2 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે અને જો ઈવીએમ્સ જો છે એ એસીના સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવશે. એમાં બધા જો રાજકીય પક્ષો છે એમને સમક્ષ એ કામગીરી કરવામાં આવશે. બધાને અહીંયાથી જાહેર માહિતી કે નોટિસ પાઠવીને બોલાવી લેવામાં આવશે. આ દાહોદ લોકસભા બેઠકના ઇતિહાસને લઈને આપ કોમેન્ટ બોક્સમાં પોતાના મંતવ્યો રજૂ કરી શકો છો. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવી અમારી સાથે જોડાયેલા રહો. જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. ધન્યવાદ.